રાજકોટમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની કરતૂત, યુવતીની માતા અને ભાઈનું અપહરણ કર્યું। યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી હાથ ધરી। પોલીસે આરોપી અને તેના સાથીદારોની ધરપકડ કરી છે। પોલીસે અભ્યત માતા અને પુત્રને મુક્ત કરાવ્યા છે। એકતરફી પ્રેમમાં પાગલ આ યુવક જેણે યુવતીની માતા અને ભાઈનું અપહરણ કર્યું। પોતાની જીદના આગળ તેણે તમામ જે કાયદો વ્યવસ્થા છે તેને બાજુમાં મૂકી દીધી અને માતા અને ભાઈનું અપહરણને અંજામ આપ્યો। યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। આરોપી અને તેના સાથીદારોની ધરપકડ કરીને હવે તેને કાયદાનો પાઠ ભણાવાશે। વડોદરા શહેરમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ સતત બીજા દિવસે પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। શહેરના વોર્ડ નંબર 11ની સોસાયટીમાં છેલ્લા એક માસથી મનપા દ્વારા પીવા માટે દૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે। આ સાથે સોસાયટીની ડ્રેનેજ પણ ઉભરાતી હોવાથી સ્થાનિકોએ ધારાસભ્ય અને ડેપ્યુટી મેયર પર દૂષિત પાણીનો અભિષેક અને માટલા ફોડીને વિરોધ કર્યો। બીજી તરફ મનપાના પાણી પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે હાલ શહેરમાં 10થી વધુ સ્થળોએ પાણી લીકેજના પ્રશ્નો સામે આવતા મનપા દ્વારા કામગીરી કરાઈ રહી છે। समस्या हमारे गंदा पानी नहीं तो छेल्ला 6 महीना थी है, गटरनी तो छेल्ला 10 वर्षथी છે એવું કહીએ તો પણ ચાલે। ગટરની સુવિધા અમને જ્યાંથી આસોમમાં રહ્યા ત્યાંથી અમને મળી જ નથી અને એક રોડની તકલીફ છે અમને। અમે ગંદા પાણી કોર્પોરેટર ને એમએલએ ઉપર અભિષેક કરીને કર્યો છે અને માટલા ફોડ્યા છે। અહીંયા વિરોધ પ્રદર્શન એટલા માટે કરવું પડ્યું છે કે છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારની અંદર દૂષિત પાણી આવે છે। છેલ્લા 6 મહિનાથી પીવાલાયક પાણી નથી આવતું, પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું। એક બાજુ આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ, 24/7 ના પાણીની વાતો કરીએ અને 1 કલાક પીવાનું પાણી નથી મળતું। આજુબાજુ જે વિસ્તાર છે એ બધી જગ્યાએ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, ચેક કરવામાં આવ્યા છે। શહેરમાં આમ જોઈએ તો ટોટલ ગણીએ તો 10 સ્થળો પર આ રીતે જે સમસ્યા છે એની કામગીરી હાથ ધરેલ છે। એવી કોઈ પરિસ્થિતિ નથી। હવે અમે એવી જગ્યાઓ પર હાલ લાઈન કાપી અને તે સ્થળો પર પાણીની ટેન્કરો, ચોખ્ખા પાણીની ટેન્કરો ત્યાં પહોંચાડી રહ્યા છે। સુરતના અશ્વની કુમાર ફૂલ બજારને લઈને તપાસના મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। નોંધનીય છે કે કોંગ્રેસ નેતા દર્શન નાયકે ફૂલ બજારમાં હપ્તાખોરી ચાલતી હોવાના આરોપ મૂક્યા હતા। સાથે પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખીને તપાસની માંગ કરી હતી, પરંતુ આ રજૂઆતનો ફૂલ બજારના વિક્રેતાઓએ કડક વિરોધ કર્યો છે। વિક્રેતાઓએ દર્શન નાયક પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો અને હાય હાયના નારા લગાવીને વિરોધ કર્યો। સાથે જ ફૂલ બજારના વેપારીઓને હેરાન પરેશાન કરવામાં ન આવે તેવી માંગ પણ ઉઠી છે। અશ્વની કુમાર ખાતે આવેલા ફૂલ બજારનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં અસામાજિક તત્વોના આતંક સાથે હપ્તાખોરીની વાત કરવામાં આવી હતી। ત્યારે વેપારીઓ ભેગા થયા છે, તેનો વિરોધ કરી રહ્યા છે। વેપારીઓ આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। સર, તદ્દન પાયાવીઓની વાત છે। અહીં અમે 2007થી વેપારીઓ ખેડૂતોનો માલ વેચીને જાય છે, વેપારીઓ શાંતિથી ધંધો કરીને જાય છે, રોજીરોટી મેળવે છે। કોઈ દિવસ કોઈ 1 રૂપિયો કોઈને આપ્યો નથી કે પછી કોઈ 1 રૂપિયો લેવા આવ્યું પણ નથી। અમને સુરત મહાનગરપાલિકાનો પૂરો સપોર્ટ છે, સુરત પોલીસનો પૂરો સપોર્ટ છે। ગુંડાગર્દી કે કોઈ બી જાતનું તદ્દન વાત બધી ખોટી છે સાહેબ, અને અમે શાંતિથી આ ટાઈમ પર અમારો ધંધો કરીને જઈએ છીએ। અમને કોઈ જાતની તકલીફ છે જ નહીં સાહેબ। અને અમારી સાથે લગભગ ભરૂચના અમે 100 થી 150 ખેડૂત જાતે આવ્યા છીએ અને અહીંયા અમને સારી રીતે ધંધો કરવા દે છે। અહીંયાની પોલીસ બી સારી છે, એસએમસી બી સારી છે અને અહીંયા જે સુરતના વેપારી છે, અમારા રાજુભાઈ છે, મેહુલભાઈ છે, આ ભાઈ છે, તે લોકો બી અમને સાથ સહકાર સારો આપે છે। આ વિડીયો વાયરલ છે તે તદ્દન ખોટો છે સાહેબ, એમાં કોઈ જાતની પરેશાની અંદર છે નહીં। ભરૂચથી તમામ લોકો આવે છે અને સહી સલામત જાય છે ને વ્યવસ્થિત ધંધો કરે છે અને એમના કોઈ જાતના પૈસાનો બી વ્યવહાર સારી રીતે આ લોકો ચૂકતા કરે છે। દક્ષિણ ગુજરાતના આવે છે અને અહીંયા વેપાર કરે છે। એમે તમામ વાતનું ખંડન કર્યું છે, પણ કહી શકાય કે જે આક્ષેપો થયા છે, જે વિડીયો વાયરલ થયો છે તે તદ્દન ખોટો અને પાયાવી હોવાની વાત આ તમામ વેપારીઓ કરી રહ્યા છે। કેમેરામેન જીગર કુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અમદાવાદની વધુ એક સ્કૂલ પર એફઆરસીની કાર્યવાહી। નિકોલ વિસ્તારની આરપી વસાણી સ્કૂલને દંડ ફટકારાયો। આરપી વસાણી સ્કૂલને એફઆરસીએ 5 લાખનો દંડ ફટકાર્યો। શાળા દ્વારા 2024-25ની ફી મંજૂર ન કરાવતા એફઆરસીએ દંડ ફટકાર્યો। શાળા દ્વારા ફી મંજૂર કર્યા વગર જ ઉઘરાવાતી હતી ફી। એફઆરસીએ શાળાને મોકલેલી નોટિસમાં શાળાએ પોતાની ભૂલ સ્વીકારી છે।
FRC એક્ટ 2017 પ્રમાણે કોઈપણ શાળાએ ફી મંજૂર કરાવ્યા વગર ફી મેળવી શકાતી નથી. આ પ્રમાણે RP વસાણી નવા નરોડા સ્કૂલે વર્ષ 2024-25માં ફી મંજૂર કરાવી ન હતી અને ફી મેળવેલી છે તેવું ધ્યાને આવેલું છે, જેને ધ્યાને લઈ FRC કમિટી અમદાવાદ ઝોન દ્વારા 5 લાખનો દંડ કરવામાં આવેલ છે. વડોદરા શહેર ભાજપ સંગઠનની નવી ટીમની બેઠક મળી. શહેર ભાજપ કાર્યાલય ખાતે નવી ટીમની પરિચય બેઠક મળી હતી. શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીની આગેવાનીમાં આ બેઠકનું આયોજન કરાયું. બેઠકમાં તમામ નવનિયુક્ત હોદ્દેદારોને સંગઠનનો વ્યાપ વધારવાનો ટાસ્ક અપાયો. આવનારી કોર્પોરેશનની ચૂંટણીને લઈ કામે લાગી જવા માટે હાકલ કરાઈ. પ્રમુખે આ આદેશ કર્યો છે. શહેર ભાજપ પ્રમુખનું નિવેદન: કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ ગત ટર્મ કરતા પણ સારી રીતે જીતશે. નવનિયુક્ત મહામંત્રી અને કોષાધ્યક્ષે પણ કહ્યું, સૌ સાથે મળીને પક્ષને આગળ વધારીશું. આ જે સંગઠનની નવી ટીમ બની છે, નવી ઉર્જાથી જે પ્રકારનું પૂર્વ ટીમ કામ કરતી હતી એ જ પ્રમાણે એ જ ગતિથી આગળ પણ સંગઠનને મજબૂત કરવા માટે કામ કરશે એવો પૂરો વિશ્વાસ મને પૂરી ટીમમાં છે.